કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ કે સેક્ટર સામે આવતા દેખાઈ રહ્યા છે. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો મેટલ સેક્ટર્સ પર આજે CLSAનો મત આવ્યો છે. તેમના મતે એલ્યુમિનિયમ માટે રીસાયલન્ટ આઉટલુક તેમને જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ કરીને પ્રાઇસનું સપોર્ટ જે છે તેને કારણે કરીને માંગમાં એક રિકવરી જોવા મળી રહી છે. હિન્ડાલ્કો માટે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને ₹635 પ્રતિ શેરથી વધારીને ₹770 પ્રતિ શેર કર્યા છે. ત્યાં સામે જ નોવાલિસ માટે તેમને નફો વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં વેદાંતા માટે પણ તેમના તરફથી બાય રેટિંગ આવતું જોવા મળી રહ્યું છે અને લક્ષ્યાંક તેમને ₹430 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ હવે શેર્સ પર નજર કરી લઈએ તો અદાની પોર્ટ્સ પર HSBC તરફથી મત આવ્યો છે. અહીંયા ત્યાં બાય રેટિંગ આપણને જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક ₹1560 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY25 માટે ગ્રોથ ગાઇડન્સ 10થી 14% વચ્ચે રહેવાની અપેક્ષા છે. ત્યાં જ એબિટા CAGR 15% પર રહી શકે છે FY24-27 દરમિયાન. ત્યાં જ FY25 માટે એબિટા 4% પર રહેવાના પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. એટલે અદાની પોર્ટ્સ માટે CLSA તરફથી એક પોઝિટિવ આપણને વ્યૂ જોવા મળી રહ્યો છે. ત્યાં જેફરીસ તરફથી પણ બાય રેટિંગ આવ્યા છે. અદાની પોર્ટ માટે જેફરીસે બાય રેટિંગ આપીને લક્ષ્યાંક તેમને ₹1640 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મેનેજમેન્ટની કમેન્ટ્રીમાં ખાસ કરીને ડબલ ડિજિટ ગ્રોથ માટે તેઓ ખૂબ જ કોન્ફિડન્ટ લાગી રહ્યા છે તેવું તેમનું માનવું છે. તે સાથે જ FY25 માટે વોલ્યુમ ગાઇડન્સ જે છે તેમના મતે 10થી 14% વચ્ચે રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે અને તેમના મતે માર્કેટ શેરમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ફેડરલ બેંક પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા ઇક્વલ વેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે, વધારીને ₹180 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કોર ગ્રોથ 4% પર રહેતો જોવા મળી રહ્યો છે YOY ધોરણે. ત્યાં જ અસેટ્સ ગુણવત્તામાં પણ એક મજબૂતી જોવા મળી છે અને ક્રેડિટ ખર્ચ ઘટતો જોવા મળ્યો છે. એટલે ફેડરલ માટે પણ એક પોઝિટિવ આપણને વ્યૂ મોર્ગન સ્ટેનલી તરફથી આવતો જોવા મળી રહ્યો છે. ડાબર પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹640 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4ના પરિણામ ઇનલાઇન રહ્યા છે. સાથે રૂરલ અને શહેરી ડિમાન્ડ વધવાને કારણે શેરને એક સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. ONGC પર જેફરીસનો મત જાણશું. અહીંયા બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹390 પ્રતિ શેર કર્યા છે અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી તો હેવેલ્સ પર મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ આવ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1826 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે પરિણામ અનુમાન કરતાં વધુ સારા આવ્યા છે અને લગભગ 15થી 20% ગ્રોથ જોવા મળ્યો છે. તે સાથે જ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટફોલિયો અને લોઇડનું યોગદાન જે છે તે માર્જિન પર સારું એવું જોવા મળ્યું છે અને સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25-26 દરમિયાન કોર રેવન્યુ ગ્રોથ તે પણ મજબૂત જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ખૂબ જ સારા પરિણામ અને સારી બ્રોકરેજ રિપોર્ટ જે છે આપણી સમક્ષ અત્યારે આવતી જોવા મળી છે. આભાર આપનો.